નમસ્તે. સંખ્યાના પ્રકાર. સંખ્યાના પ્રકાર તો ખરા, પણ ગણને આધારે. તો ગણ એટલે શું? તો ગણ એટલે જે નિશ્ચિત સમુદાય દર્શાવે તેને ગણ કહેવાય. નિશ્ચિત સમુદાય એટલે તમે જ્યારે સ્કૂલમાં કોઈ ટીચર પ્રવચન આપે તો તે બોલતા હશે વિદ્યાર્થીઓનો ગણ, શિક્ષકોનો ગણ, વાલીઓનો ગણ. એમ ગણ શું બતાવે છે? નિશ્ચિત સમુદાય. એવી જ રીતે આ સંખ્યાના પ્રકારની અંદર ગણના આધારે સંખ્યાના પ્રકાર એટલે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પૂર્ણ સંખ્યાઓ એટલે પૂર્ણ સંખ્યાઓનો ગણ. એ આમ ગણના આધારે સંખ્યાઓના પ્રકાર આજે આપણે જોઈશું. અહીં તમે જોઈ શકો છો કે મેં દરેક શબ્દની પાછળ કૌંસમાં કંઈક લેટર લખ્યું છે. કંઈક ઇંગ્લિશનો કેપિટલ લેટર મેં લખ્યો છે. તો એ શું છે એ કહું તો પ્રથમ છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને n વડે દર્શાવવામાં આવે છે. એટલે નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જેને n વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં કહે છે હોલ નંબર્સ. એટલે હોલ નંબર્સને આપણે w એટલે પૂર્ણ સંખ્યાઓના ગણને આપણે w વડે દર્શાવવામાં આવે છે. એવી રીતે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જેને આપણે z વડે દર્શાવીએ છીએ, જેને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહે છે, પણ આપણે તેને z વડે દર્શાવીશું. સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓના ગણને આપણે q વડે દર્શાવીએ છીએ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેશનલ નંબર્સ, બટ એનું નોટેશન છે q. આગળ વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓને ઇંગ્લિશમાં કહે છે રિયલ નંબર્સ, જેથી તેને r વડે દર્શાવવામાં આવે છે. છેલ્લું છે સંકર સંખ્યાઓ, જેને આપણે c વડે દર્શાવીએ છીએ, કારણ કે સંકર સંખ્યાઓને ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ નંબર્સ કહે છે, જેથી તેને c દ્વારા દર્શાવવામાં આવે છે. પણ હવે હું અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સના રિલેટેડ ભણાવવા જઈ રહી છું, એટલે હું વાસ્તવિક સંખ્યાઓ અને સંકર સંખ્યાઓને આ વિડીયોની અંદર ડિટેલમાં લેવાની નથી. સો આજે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ જોઈશું પ્રાકૃતિક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહે છે. એટલે એને આપણે n વડે દર્શાવીએ છીએ. અને મેં ગણની વાત કરી તો ગણ એ આ રીતે દર્શાવવામાં આવે છે, છગડીયો કૌંસ. ગણને છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે છે. જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ, જેમાં 1 થી શરૂ થતી અનંત સુધીની ધન સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. 1 થી શરૂઆત કરો, 1, 2, 3, 4, 5, 6 અસંખ્ય એવી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. અહીંયા મેં દર્શાવ્યું છે n બરાબર ગણની અંદર 1, 2, 3 અપ ટુ. હવે 3 ટપકા શું બતાવે છે? અસંખ્ય સુધી. 3 ટપકા પછી મેં કોઈ અંક લખ્યો નથી. એ દર્શાવે છે કે એ અસંખ્ય સુધી, અનંત સુધી આગળ વધે છે. એટલે પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3 એવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તમે જુઓ શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1. ઓળખ તો પ્રાકૃતિક સંખ્યાઓને બીજા નામ પરથી પણ ઓળખાય છે. તો એ નામ શું છે? તો ગણતરીની સંખ્યાઓ અને ધન પૂર્ણાંક. આમ પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ તેમજ ધન પૂર્ણાંક નામથી પણ ઓળખવામાં
આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં હોલ નંબર કહે છે, જેથી તેને W વડે દર્શાવવામાં આવે છે. હવે પૂર્ણ સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો જોઈએ. જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે છે ત્યારે તે પૂર્ણ સંખ્યાઓ બને છે. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ તો છે જ પૂર્ણ સંખ્યામાં, પણ તેમાં શું ઉમેરવામાં આવે છે? શૂન્ય. એટલે તમે જોઈ શકો છો, મેં અહીંયા દર્શાવ્યું છે W બરાબર 0, 1, 2, 3 અપ ટુ સો ઓન. મીન્સ પૂર્ણ સંખ્યાની અંદર 0, 1, 2, 3, 4, 5, 6 એમ અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. બીજું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. અહીં શરૂઆત થાય છે 0 થી, એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. અને પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે, એ તમે અહીંયા કૌંસમાં પણ જોઈ શકો છો. એટલે પૂર્ણ સંખ્યાઓની અંદર 3 ટોપિક જોયા. તેની અંદર શૂન્ય તેમજ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, અને પૂર્ણ સંખ્યા પણ પ્રાકૃતિક સંખ્યાઓની જેમ અસંખ્ય છે. પૂર્ણાંક સંખ્યાઓ, જેને Z દ્વારા દર્શાવવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહે છે. તો જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો ધન અને ઋણ ચિહ્નો પર આધારિત પૂર્ણ સંખ્યાઓના સમુદાયને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. એટલે કે અહીંયા શું આવે છે? પૂર્ણ સંખ્યાઓ આવે છે, પરંતુ તેની અંદર ધન અને ઋણ બંને સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાઓમાં શું હતું? ફક્ત 0, 1, 2, 3, 4 એટલે કે ધન સંખ્યાઓ અને શૂન્ય હતા. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ તેમજ શૂન્યનો સમાવેશ થાય છે. શું કહે છે? ધન સંખ્યાઓ એટલે કે 1, 2, 3 અસંખ્ય. એવી જ રીતે ઋણ સંખ્યાઓ એટલે કે -1, -2, -3 અસંખ્ય સુધી, તેમજ શૂન્યનો સમાવેશ થાય છે. તો અહીં મને કોઈ પૂછે કે શૂન્યને કેમ અહીંયા ક્યાંય દર્શાવવામાં ન આવ્યો? તો એક વસ્તુ યાદ રાખીએ કે શૂન્ય એક એવી સંખ્યા છે જેને તમે ધન પણ ના કહી શકો કે ઋણ પણ કહી શકો નહીં. એટલે શૂન્ય આપણે બંનેમાંથી એક પણ સંખ્યાની અંદર દર્શાવી શકીએ નહીં. એટલે આપણે અલગથી કહીએ છે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન, ઋણ તેમજ શૂન્યનો સમાવેશ થાય છે. અહીંયા જોઈ શકો છો, મેં ગણ દ્વારા દર્શાવ્યું છે. Z બરાબર શું છે? -1, -2, -3 અસંખ્ય સુધી, શૂન્ય તેમજ 1, 2, 3 અસંખ્ય. આવી રીતે પૂર્ણાંક સંખ્યાઓને ગણ દ્વારા દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાઓ, જેને Q દ્વારા દર્શાવવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં રેશનલ નંબર કહે છે. રેશનલ નંબર. હવે જોઈએ કે સમય સંખ્યાઓમાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો P/Q એટલે P/Q સ્વરૂપની સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. જ્યાં P શું છે? તો અંશની સંખ્યા બતાવે છે, અને Q શું છે? એ છેદની સંખ્યા દર્શાવે છે. એટલે અંશ, જે ઉપરની સંખ્યા હોય તેને અંશ કહેવાશે, અને જે છેદની જે સંખ્યા છે એને શું કહીએ છીએ? Q. હવે આવા સંખ્યાની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તે જોઈએ. તો 1/2,
-3/5. તમે અહીંયા જોઈ શકો છો p શું છે 1, q છે 2, એટલે આ p/q નું સ્વરૂપ છે, એટલે આ શું છે સમય સંખ્યા છે. એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો p બરાબર -3 અને q બરાબર 5, એટલે અહીંયા પણ p/q નું સ્વરૂપ છે, એટલે આ પણ શું છે સમય સંખ્યા છે. ધન છે કે ઋણ છે, દરેક સંખ્યા સમય સંખ્યામાં આવશે, પણ કેવું સ્વરૂપ હોવું જોઈએ p/q. તો કોઈ કહેશે કે 1 એ સમય સંખ્યામાં આવે કે ના આવે, તો 1 પણ સમય સંખ્યામાં આવે છે. કેમ? કારણ કે કોઈ પણ સંખ્યા હોય 5, 7, 18, આ આવી દરેક સંખ્યા જેની નીચે કઈ છે નહીં, જે આપણે કઈ જોઈ શકતા નથી, પણ તેની અંદર તેની નીચે એક સમાયેલો છે. એટલે ભલે અહીં હું 5 લખું, પણ 5 બરાબર હું 5/1 લખી શકું છું. એવી રીતે 7/1, 18/1 પણ લખી શકાય છે. એટલે આ પણ કેવી છે સમય સંખ્યાઓ છે. એટલે 1 ને પણ હું 1/1 લખી શકું છું, એટલે 1 પણ સમય સંખ્યા છે. 0 પણ સમય સંખ્યા છે. એવી રીતે -5 પણ સમય સંખ્યા છે. 5/-2 આ પણ સમય સંખ્યા છે. એટલે p/q સ્વરૂપની સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે, જેમાં આવી દરેક સંખ્યાઓનો સમાવેશ થાય છે. આમ આજે આપણે સંખ્યાઓના પ્રકારની અંદર આટલા પ્રકાર જોયા, જેમાં પ્રાકૃતિક સંખ્યાઓને n દ્વારા દર્શાવવામાં આવે છે, જેની અંદર 1, 2, 3 એમ અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાઓ w, એટલે કે એની અંદર 0, 1, 2, 3 એવી અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. એવી રીતે પૂર્ણાંક સંખ્યાઓ z ની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. અને સમય સંખ્યાઓમાં p/q સ્વરૂપની સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે દરેક સંખ્યાનો ગણ એકબીજા પર આધારિત રાખે છે. એક કોઈ રિલેશન દર્શાવે છે. કેવી રીતે? તો જુઓ, n ની અંદર શું છે 1, 2, 3, ઓકે, અને w ની અંદર શું છે 1, 2, 3 તો છે જ, પણ શું છે 0 એડ થયો. એટલે એનો મતલબ એ થયો કે n is a subset of w, એટલે કે n w માં સમાવેલો છે. એવી રીતે w ની આગળ જુઓ z, તો z ની અંદર શું છે 0, 1, 2, 3 તો છે જ, અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. એટલે w પણ z ની અંદર સમાયેલો છે. એટલે હું શું કહી શકું? w is a subset of z. એ રીતે z એ q માં સમાવેલો છે. એટલે q ની અંદર આ બધી સંખ્યાઓ તો છે જ, અને બીજી p/q સ્વરૂપની સંખ્યાઓ પણ ઉમેરાય છે. એટલે શું છે? z is a subset of q. આમ આ રિલેશન આપણે યાદ રાખશું. તો સૌને કોઈને થશે કે આ સબસેટ, આ સિમ્બોલ શું છે, કેવી રીતે આવ્યો છે, તો હું એ અલગથી વિડીયોમાં બતાવીશ. પરંતુ હમણાં આપણે ખાલી યાદ રાખશું કે n is a subset of w, w is a subset of z, and z is a subset of q. That is a symbol of subset, જેને ગુજરાતીમાં કહે છે ઉપગણ. હે હું તમને અલગથી કોઈ વિડીયોમાં બતાવીશ. નમસ્કાર.